દેવતાની માતા અદિતિ એના પતિ કશ્યપ મહારાજને કહેવા લાગ્યા કે મારા દીકરાઓને મદદ કરે આવા દિવ્ય સંતાનની ઝંખના કરું છું. કશ્યપ મહારાજે દિવ્ય પુત્ર માટે એક વ્રત બતાવ્યું. એ વ્રતનું નામ છે પયો વ્રત. ફાગણ મહિનામાં થતું વ્રત 12 દિવસ સુધીનું. દિવ્ય સંતાનની પ્રાપ્તિ માટે ભાગવતકારે બતાવેલું વ્રત પયો વ્રત થોડુંક અઘરું છે. ફાલ્ગુનસ્યામલે પક્ષે દ્વાદશાહમ પયો વ્રત અર્ચયેદરવિંદાક્ષમ ભક્ત્યા પરમયાન્વિતઃ. ફાગણ મહિનાની સુદ એકમથી દ્વાદશે 12 સુધીનું આ વ્રત કેવળ દૂધ પીને, ન ભોજન ન ફલાહાર. થોડું આકરું છે પણ ઘણા બહેનો કરે છે.